તમારું? જયંતિભાઈ પટેલ. હોદ્દો તમારો? માનદ મંત્રી. શું કહેશો, આ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે, શું કહેશો? આ પ્રેસ કોન્ફરન્સ દ્વારા અમારા જે કાર્યક્રમોનો જે હોય એની વિગત આપવા માટે અને આની લોકોને જાણ થાય એ માટે આ પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને ઉમિયા ચંદ્રક વિશેની આપ સર્વેને વિગતે માહિતી આપી. ઉમિયા ચંદ્રક ક્યારે શરૂ કરવામાં આવ્યો? ઉમિયા ચંદ્રક 1987 થી અમે ચાલુ કરવામાં આવ્યો. 37 વર્ષથી આ ઉમિયા ચંદ્રક એનાયત કરીએ છીએ. દર 3 વર્ષે ઉમિયા માતા સંસ્થાન દ્વારા ઉમિયા ચંદ્રકના જે વિદ્યાર્થીઓ ક્વોલિફાઈડ થતા હોય છે એમને ઉમિયા ચંદ્રક આપી અને બહુમાન કરતા હોઈએ. કેટલા લોકોને આપવામાં આવે? શું પ્રતિભાના આધારે આપવામાં આવે? કેટલા ફોર્મ અત્યારે આ વખતે કેટલાને આપવામાં આવે? આ વર્ષે અમે ઉમિયા ચંદ્રક માટેની જાહેરાત કરેલી, જેમાં 250 થી વધારે ફોર્મ આવેલો, જેની અમારા નિયત થયેલી કમિટી દ્વારા ચકાસણી કર્યા પછી 122 ફોર્મ માન્ય રહેલો છે. એ સૌ વિદ્યાર્થીઓને અમે સન્માનિત કરવાના છીએ. કઈ તારીખે સન્માનિત કરવામાં આવશે અને કોના આધારે છે? એ સન્માન સમારંભ યોજવામાં 21/12/2025 રવિવારના રોજ બપોરે 3 વાગે આયોજિત કરવાના છીએ. જેની અંદર સમારંભના પ્રમુખ તરીકે ઋષિકેશભાઈ પટેલ કેબિનેટ મંત્રી હાજર રહેવાના છે અને બીજા મુખ્ય મહેમાન તરીકે હર્ષદભાઈ એ પટેલ ગુજરાત વિદ્યાપીઠના જે વાઇસ ચાન્સેલર છે એ હાજર રહેશે. એની સાથે સાથે એસકે યુનિવર્સિટીના જે ચેરમેન છે એ પ્રકાશભાઈ હાજર રહેવાના છે મહેમાન તરીકે અને કડી સર્વ વિદ્યાલયના શ્રી વલ્લભભાઈ પટેલ એ પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે. મહત્વ શું છે ઉમિયા ચંદ્રકનું? ઉમિયા ચંદ્રક દ્વારા સમાજની અંદર શિક્ષણનો વ્યાપ વધે અને શિક્ષિત થઈ અને સારા ટકાવારી સાથે જે પાસ થયા હોય એમને એક પ્રેરણા મળે અને સમાજમાં એક સ્ટ્રેન્થ મળે એ ગણતરી અમે આ કામ કરીએ છીએ. કેટલા લોકોને આ ચંદ્રક એનાયત કરવામાં આવશે આ વખતે? 122 વિદ્યાર્થીઓ.